2 દિવસ પૂર્વે અંકલેશ્વર નજીક આવેલા ગોલ્ડન બ્રિજ પર શનિવારે એક દુર્ઘટના બની હતી। ફોટોગ્રાફી કરતી વખતે એક યુવતીનો પગ લપસતા તે નર્મદા નદીમાં તણાઈ હતી। તેને બચાવવાના પ્રયાસમાં સાથે રહેલો યુવાન પણ નદીમાં પડી ગયો હતો અને લાપતા બન્યો હતો। અંકલેશ્વર પૂર્ણગામ વિસ્તારમાં રહેવાસી પિતરાઈ ભાઈ બહેન નયન વસાવા અને હિરેલ વસાવા ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ફરવા ગયા હતા। બ્રિજના છેડે ફોટો પાડતી વખતે હિરેલ વસાવાનો પગ લપસ્યો હતો। હિરેલને બચાવવા જતા નયન વસાવા નર્મદા નદીના પ્રવાહમાં ખાબક્યો હતો। સ્થાનિક લોકોની મદદથી યુવતી હિરેલને તરત જ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી। જો કે યુવાન નયન વસાવા નદીના તેજ પ્રમાણમાં વહેતો ગયો હતો અને લાપતા બન્યો હતો। છેલ્લા 72 કલાકથી ચાલી રહેલી શોધખોળ અંતે નયન વસાવા જે સ્થળે ડૂબ્યો હતો, જેનાથી નજીક વહેલી સવારમાં સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી નર્મદા નદીમાંથી શોધી કઢાયો હતો। મૃતદેહ મળતા જ પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું। યુવકના પરિવારજનો તેમજ બી ડિવિઝન પોલીસ અંકલેશ્વરને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ગરખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં હતો। હાલ પોલીસ પ્રાથમિક અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। નર્મદા મૈયા બ્રિજ અંકલેશ્વર તરફના છેડે 2 દિવસ અગાઉ એક યુવક અને યુવતી નર્મદા મૈયા બ્રિજની નીચે નર્મદા નદીના કિનારે સેલ્ફી પાડવા જતા યુવતીનો પગ સ્લીપ થઈ જતા તે પાણીમાં ડૂબતી હોય, સાથેના યુવકને આ જોતા તેને બચાવવા જતાં યુવતી તો બચી ગઈ, પણ યુવક નર્મદા નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલ અને ત્યારબાદ 2 દિવસથી સતત અંકલેશ્વર ફાયર, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ત્રણેયની મદદથી શોધખોળ ચાલુ હતી, પણ મૃતદેહ મળી રહેલ નહીં હતો। પણ આજરોજ વહેલી સવારમાં સ્થાનિક નાવિકો અને ધર્મેશ સોલંકીની મદદથી આજરોજ આ યુવકનો મૃતદેહ મળી આવેલો છે। તેના પરિવારજનો તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે। મૃતદેહને પીએમ અર્થે આરોગ્ય કેન્દ્ર ગળખોલ ખાતે ખસેડવામાં આવેલ છે।